21 સપ્ટેમ્બર 2025નું સૂર્યગ્રહણ જ્યોતિષ વિજ્ઞાન અને જીવન પર અસર। સપ્ટેમ્બર મહિનાનું આકાશ હંમેશા કંઈક નવું લઈને આવે છે। ક્યારેક વરસાદી મેઘો ધરતીને હરિયાળું બનાવે છે તો ક્યારેક આકાશમાં ચમકતો ચંદ્ર અને તારો મનને શાંતિ આપે છે। પણ 21-20 સપ્ટેમ્બર 1925 એ ખાસ દિવસ છે કારણ કે એ દિવસે સૂર્યગ્રહણ થવાનું છે। સૂર્યગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી, પરંતુ માનવ સમાજ માટે તે હંમેશા રહસ્ય, આસ્થા અને જિજ્ઞાસાનો વિષય રહ્યું છે। લોકો તેને વિજ્ઞાનની નજરે જુએ છે, તો કેટલાક લોકો માટે તે જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે। આ ગ્રહણ ખાસ એ માટે છે કે વિશ્વના કેટલાક દેશોમાં તેનો દર્શન થશે, પરંતુ ભારતમાં એ દેખાશે નહીં। છતાંય ગ્રહણના આધ્યાત્મિક અને જ્યોતિષીય અસર વિશે ચર્ચા થઈ રહી છે। ગ્રહણનું નામ સાંભળતા જ ઘણા લોકો ઉત્સાહિત થઈ જાય છે। કઈ રાશિઓને લાભ થશે? ગર્ભવતી મહિલાઓએ શું સાવચેતી રાખવી? સૂતક કાળ માનવો કે નહીં? આવા અનેક પ્રશ્નો દરેકના મનમાં ઊભા થાય છે। ચાલો આ બધા મુદ્દાઓને માનવીય સંવેદનાથી સમજીએ। ગ્રહણનું વૈજ્ઞાનિક રહસ્ય। વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવું તો સૂર્યગ્રહણ ત્યારે બને છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે। ચંદ્રની આ સ્થિતિમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચી શકતો નથી અને થોડો સમય માટે અંધકાર સર્જાય છે। આ અંધકાર કોઈ અશુભ શક્તિ નથી, માત્ર ચંદ્રની પરહાયાનો પ્રભાવ છે। સૂર્યગ્રહણના 3 પ્રકાર હોય છે: પૂર્ણ, અંશિક અને વલયાકાર। 21 સપ્ટેમ્બર 2025નું ગ્રહણ અંશિક સૂર્યગ્રહણ છે। એટલે કે સૂર્યનો એક ભાગ ઢંકાઈ જશે, સંપૂર્ણ સૂર્ય નહીં। અંતરિક્ષશાસ્ત્રીઓ માટે ગ્રહણ ખૂબ જ ઉપયોગી છે। આ સમયે તેઓ સૂર્યના બહારના સ્તર કોરોનાનો અભ્યાસ કરી શકે છે। આ અભ્યાસમાંથી સૂર્યની ઊર્જા, તેની તાપમાનની ગૂઢતાઓ અને પૃથ્વી પર પડતા અસરોને વધુ સારી રીતે સમજવામાં આવે છે। આમ વિજ્ઞાનની દ્રષ્ટિએ ગ્રહણ એક અદ્ભુત કુદરતી પ્રયોગશાળા સમાન છે। ગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ। ભારતીય સંસ્કૃતિમાં સૂર્યગ્રહણને માત્ર ખગોળીય ઘટના નથી માનવામાં આવતું। શાસ્ત્રો અનુસાર તે એક વિશિષ્ટ કાળ છે જેમાં પ્રકૃતિની ઊર્જાઓ પ્રબળ થઈ જાય છે। સૂતક કાળ જેવી પરંપરાઓ એ જ વિચાર પર આધારિત છે કે ગ્રહણ દરમિયાન પ્રકૃતિની શક્તિઓ અસ્થિર હોય છે। તેથી ધાર્મિક વિધિઓ, પૂજા, હવન કે નવા કામ શરૂ કરવાનું ટાળવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ સૂર્ય, ચંદ્ર અને રાહુકેતુની સ્થિતિ પર આધારિત હોવાથી રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે। કેટલાક લોકો માટે તે સકારાત્મક પરિણામ લાવે છે તો કેટલાક માટે પડકારરૂપ બની શકે છે। આ માન્યતાઓના આધારે જ ઘણા લોકો ગ્રહણને લઈને ઉત્સાહિત કે ચિંતિત રહે છે। 6 રાશિઓ પર ખાસ અસર, કરોડપતિ બનવાની સંભાવના। જ્યોતિષીઓનો મત છે કે આ ગ્રહણ બાદ કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા વરસી શકે છે। એ રાશિઓમાં લોકોને ધન, નામ અને સફળતા મળવાની તકો વધી શકે છે। ચાલો આ 6 રાશિઓને જોઈએ। વૃષભ, તૌરુસ, આ રાશિના લોકો માટે નવા રોકાણ, સંપત્તિ ખરીદી અને વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના છે। અચાનક ધનલાભ થઈ શકે છે। કર્ક, કેન્સર, કર્ક રાશિના જાતકોને પરિવાર તરફથી મોટી ખુશી મળશે। નવી નોકરી કે પ્રમોશનની શક્યતા છે। સિંહ, લિયો, સિંહ રાશિના લોકો માટે આ સમય સુવર્ણ છે। લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને પ્રતિષ્ઠા વધશે। તુલા, લિબ્રા, તુલા રાશિના લોકો માટે વિદેશ યાત્રા અથવા વિદેશી કંપની સાથે કરાર કરવાની તક બની શકે છે। આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે। ધન, સગિટેરિયસ, ધન રાશિના લોકો માટે શિક્ષણ, નોકરી અને ધંધામાં વૃદ્ધિ થશે। કોઈ મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે। મીન,
પિસેસ મીન રાશિના જાતકોને અચાનક ધનલાભ થવાની સંભાવના છે. જમીન જાયદાદ સંબંધિત વિવાદો તમારા પક્ષમાં રહેશે. આવી આગાહી લોકોને પ્રેરણા આપે છે, ભલે તે વૈજ્ઞાનિક રીતે સાબિત ન હોય, પરંતુ માનવીને આશાવાદી બનાવવામાં તેનો ફાયદો છે. ગર્ભવતી મહિલાઓ માટે પરંપરાગત સૂચનાઓ. ગ્રહણના સમયમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે બહાર ન નીકળવું જોઈએ, કારણ કે પરંપરાગત માન્યતા પ્રમાણે ગ્રહણ દરમિયાન નીકળવાથી બાળક પર નકારાત્મક અસર થઈ શકે છે. ગ્રહણ દરમિયાન સૂઈ કામ કે કાપણી કામ ન કરવું. ખોરાક બનાવવો કે ખાવું ટાળવું. જપ, પાઠ, મંત્રોચ્ચાર કરવાથી શુભ અસર થાય છે. ગ્રહણ બાદ સ્નાન કરીને શુદ્ધિ કરવી અને ભગવાનની આરાધના કરવી. વિજ્ઞાનની દ્રષ્ટિએ આ માન્યતાઓનો સીધો પુરાવો નથી, પરંતુ મનને શાંતિ આપવા અને સાવચેતી રાખવા માટે ઘણી મહિલાઓ આ પરંપરાઓ અનુસરે છે. ભારતમાંથી ગ્રહણ દેખાશે. 21 સપ્ટેમ્બર 2025નું આંશિક સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. આ ગ્રહણ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ભાગ અને એન્ટાર્કટિકા નજીકના વિસ્તારોમાંથી દેખાશે. તેથી ભારતમાં લોકો સીધો ગ્રહણ જોઈ શકશે નહીં. છતાંય જ્યોતિષીય રીતે તેનો પ્રભાવ માનવામાં આવે છે. આધ્યાત્મિક અને પ્રેરણાત્મક દ્રષ્ટિ. ગ્રહણ આપણને જીવનના સત્યની યાદ અપાવે છે કે અંધકાર કેટલો જ ઘેરો કેમ ન હોય, થોડા જ સમય પછી પ્રકાશ પાછો આવી જાય છે. માણસના જીવનમાં પણ ક્યારેક સંકટ આવે છે, પરિસ્થિતિ અંધકારી લાગે છે, પણ થોડી રાહ જોવી પડે છે. સમય બદલાય છે, અંધકાર હટે છે અને સૂર્ય ફરી ઝળહળી ઉઠે છે. એટલે જ ગ્રહણને એક પ્રેરણા તરીકે જોવું જોઈએ. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખવી, સંયમ રાખવો અને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. જેમ ગ્રહણ પછી સૂર્ય તેજસ્વી બને છે, તેમ જ સંકટ પછી માનવજીવન વધુ ઉજ્જવળ બને છે. આ રીતે 21 સપ્ટેમ્બર 2025નું સૂર્યગ્રહણ વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ અનોખું છે. ભારતમાં ભલે તે દેખાશે નહીં, પરંતુ તેની ચર્ચા, તેની માન્યતાઓ અને તેના પ્રભાવ વિશે લોકો ઉત્સુક રહેશે. ખાસ કરીને 6 રાશિઓ માટે આ સમય ખૂબ આશાવાદી માનવામાં આવે છે અને ગર્ભવતી મહિલાઓ માટે પરંપરાગત સાવચેતી અપનાવવાની સલાહ છે.